તમારી દ્રષ્ટિએ અમદાવાદમાં એવા કયા પ્રિફર્ડ લોકેશન છે જ્યાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી આપણે પરચેસ કરી શકીએ? અમદાવાદમાં તમારે રેસિડેન્શિયલ પ્રોપર્ટી લેવી છે કે કમર્શિયલ પ્રોપર્ટી લેવી છે, દેટ ડિપેન્ડ્સ. એસજી હાઈવે પર તમારે કમર્શિયલ પ્રોપર્ટી લેવી હોય તો તમે વૈષ્ણોદેવીથી ગોતાવાળો એરિયા અત્યારે એવો છે કે જે ટ્વિન સિટીને કનેક્ટ કરતો એરિયા છે અને ત્યાં સૌથી વધારે કમર્શિયલ પ્રોપર્ટી આવી રહ્યું છે. તો તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો તમે એ એરિયામાં ચોક્કસ ઇન્વેસ્ટ કરી શકો છો. એન્ડ ઇફ ઇટ ઇઝ અબાઉટ રેસિડેન્શિયલ પ્રોપર્ટી તો એમાં તો અમદાવાદમાં બહુ બધા એરિયાઝ છે. એ ડિપેન્ડ કરે છે કે તમારે કયા સેગમેન્ટનું ઘર લેવું છે, 3 BHK લેવું છે, 2 BHK લેવું છે, 4 BHK, 5 BHK, દેટ ડિપેન્ડ્સ. જો તમે અફોર્ડેબલ સેગમેન્ટમાં 3 BHK શોધી રહ્યા છો તો અમદાવાદમાં ઝુંડાલ, સરદારધામ, શીલજ, શેલા આ બધા એરિયા એવા છે કે જ્યાં તમને સારામાં સારી પ્રોપર્ટી મળી રહેશે. હવે એનાથી ઉપરના સેગમેન્ટની વાત કરીએ જ્યાં 3 and 4 BHK આવે છે તો ત્યાં તમને વૈષ્ણોદેવીથી લઈને સાયન્સ સિટી સુધી સારા ઓપ્શન મળશે. નાવ એની ઉપર વાત કરીએ 4 BHK ઓર અબોવ તો તમને થલતેજ, સાયન્સ પાર્ક, શીલજ, ઇસ્કોન આમલી, રાજપથ રોડ આ બધા જ એરિયામાં સારામાં સારા ઓપ્શન મળી રહેશે, જ્યાં તમને 3000 સ્ક્વેર ફીટથી લઈને 10,000 સ્ક્વેર ફીટ સુધીના સારામાં સારા ઓપ્શન્સ મળી રહેશે.